वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં સત્સંગી જીવનમ સંબંધી આવતા સફેદ જૂથની સ્પષ્ટતા આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે અને એમાં પણ જે લોકો ગુણાતીતાનંદ સ્વામીની વાતોને પ્રબળ પ્રમાણ તરીકે ગણે છે અને કેટલાક લોકો આ સ્વામીની વાતોને સાચી માનું ધાવણ કહે છે, એ લોકો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ગુણાતીતાનંદ સ્વામીની વાતો 5 પ્રકરણની વાત, પ્રકરણ 4, 28મી વાતમાં સ્વામી કહે છે કે વડતાલમાં સત્સંગી જીવન લખવાનો આરંભ કર્યો. તેમાં ઉપાસનાનો પ્રસંગ નીકળ્યો. તેમાં સંતને 7-8 દિવસ સુધી વાદ વિવાદ થયો. તે પછી તેમાં કેટલાક સંત કહે જે શ્રી કૃષ્ણ જેવા મહારાજને કહો. ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું, જે બીજા અવતાર જેવા મહારાજને કેમ કહેવાય ને બીજા અવતારે ક્યારે પોતાને વિશે 24 અવતાર લીન કર્યા છે ને મહારાજે તો 24 અવતાર તથા ભૂમા પુરાસ આદિક અનંતને પોતાને વિશે લીન કરી દેખાડ્યા તથા સર્વેને પોતાની પૂજા કરતા દેખાડ્યા. શ્રીજીએ તો પોતાના સ્વરૂપનો સર્વોપરી નિશ્ચય કરાવવા સારું વ્યાપકાનંદ સ્વામી દેખતા પોતાને વિશે 24 અવતાર લીન કરાવી દીધા તથા પર્વતભાઈને સાતી હાંકતા પોતાની મૂર્તિને વિશે 24 અવતાર લીન થતા દેખાડ્યા. ને વળી શ્રીજી મહારાજ માંગરોળ આદિક જે ગામ પધાર્યા ત્યારે જે અવતારના ઉપાસક હતા તે શ્રીજી મહારાજને દર્શને આવતા ને તે સર્વેને ધ્યાનમાં બેસાડીને પોતપોતાના ઈષ્ટદેવના દર્શન કરાવતા હતા. અને તે પોતાના ઈષ્ટદેવ તે પોતપોતાના ભક્તને કહેતા હતા કે આ સહજાનંદ સ્વામી તો સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ છે અને અમે તો એમના દાસ છીએ. એવી રીતે અનંત ઐશ્વર્ય જણાવ્યા. એ આદિક અનંત આશ્ચર્યકારી ચમત્કાર દેખાડ્યા. એવા જે અક્ષરાતીત શ્રી સહજાનંદ સ્વામી તે તો રામકૃષ્ણાદિક સર્વ અવતારના અવતારી છે. તેમને બીજા અવતાર જેવા કેમ કહેવાય ને બીજા અવતાર જેવા મહારાજને કહીએ તો અનંત મહા અદ્ભુત શ્રીજી મહારાજના ઐશ્વર્ય ખોટા પડે. ત્યાર પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એ ઠીક કહે છે ને ઠીક સમજે છે ને જે ઉપાસક હોય તે તો આવા જ હોય ને તમે સર્વ અમે ભેગા ફરી ગયા પણ અમે તો કેમ કહેતા હશું ને કેમ જાણતા હશું એમ કહીને એ સાધુને રાજી થઈને હાર આપ્યો. ને પછી શ્રીજી મહારાજ બોલ્યા, જ્યાં બ્રહ્માંડના આવરણ પાર ને ચિદાકાશ પર્યંત અવતાર ને અનંત અવતારના સ્થાનક ને અનંત મુક્ત તે કોઈ અક્ષરધામને પામતા નથી ને જેને આ પ્રગટ પુરુષોત્તમ નારાયણનો સંબંધ થાય છે તે જ અક્ષરધામને પામે છે ને બીજા પુરુષ તો કોટી સાધન કરે તો પણ પામે નહીં. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા સર્વે સંત આગળ કરી એવું ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર કહી રહ્યા છે. હવે આ વાતનો થોડો ડીએનએ ટેસ્ટ કરીએ. સર્વપ્રથમ
નિત્યાનંદ સ્વામીની વાત કરીએ અને સતાનંદ સ્વામીની વાત કરીએ. જો ખરેખર સત્સંગી જીવન લખાતા સમયે ડખો થયો તેને તો સદગુરુ સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનના પાને પાને શ્રી કૃષ્ણનો જ બીજો અવતાર સહજાનંદ સ્વામી છે એવું કહ્યું ન હતું. સત્સંગી જીવનના પ્રારંભમાં જ શ્રી કૃષ્ણાય નમસ્તસ્મય સાક્ષાત ધર્મનંદન, અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાનને નમસ્કાર કરું છું તે કોણ છે? તો એ સાક્ષાત ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. આ પ્રમાણે કહી સતાનંદ સ્વામીએ દેવકી નંદન શ્રી કૃષ્ણ સાથે સહજાનંદ સ્વામીની એકતા પ્રતિપાદન કર્યું. ત્યારબાદ 1:37 10 થી 37 શ્લોકમાં, 1:39 બીજા અને ત્રીજા શ્લોકમાં, 1:38 12 થી 14 શ્લોકમાં, 1:42 37 શ્લોકમાં, 1:39 88 થી 90 શ્લોકમાં, 2:6 16 થી 24 શ્લોકમાં, બીજા પ્રકરણ 18મા અધ્યાયના 12 થી 14 શ્લોકમાં, 2:18 21 2:23 17 18 3:1 12 13 3:17 2 4:29 29 4:22 27 4:32 40 ઇત્યાદિ ઘણા અધ્યાયોમાં સતાનંદ સ્વામી એવું કહે છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ રૂપે પ્રગટ થયા. જો વાસ્તવની અંદર ડખો થયો હતો તો સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં ભગવાન સ્વામિનારાયણને શ્રી કૃષ્ણ ભગવાનના બીજા અવતાર જ શા માટે કહ્યા? એટલે આ વાત સંપૂર્ણપણે કપોળ કલ્પિત છે. હવે વાત કરીએ નિત્યાનંદ સ્વામીની. તો નિત્યાનંદ સ્વામીએ હરિ દિગ્વિજય નામનો પ્રબંધ રચેલો છે, જેમાં સંપ્રદાયનો સમસ્ત અર્થ એમણે પ્રકાશિત કરેલો છે. એ હરિ દિગ્વિજયના કેટલાય ઉલ્લાસોમાં નિત્યાનંદ સ્વામી એવું લખે છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ રૂપે પ્રગટ થયા. ઉલ્લાસ 4 34 થી 40 શ્લોકમાં, ઉલ્લાસ 6 4 થી 5 શ્લોકમાં, ઉલ્લાસ 6 6 શ્લોકમાં, ઉલ્લાસ 6 60 થી 63 શ્લોકમાં, 11 12 13 13 63 થી 64 શ્લોકમાં, 14 16 થી 19 શ્લોકમાં, 14 67 થી 74 શ્લોકમાં, 15મો ઉલ્લાસ 45 શ્લોકમાં, 16મો ઉલ્લાસ 7 થી 9 શ્લોકમાં, 37મો ઉલ્લાસ 141 થી 142 શ્લોકમાં, 38મો ઉલ્લાસ 15 થી 26 શ્લોકમાં, 41મો ઉલ્લાસ 18મા શ્લોકમાં, 41મો ઉલ્લાસ 31મા શ્લોકમાં, 47મો ઉલ્લાસ 31મા શ્લોકમાં. આ પ્રમાણે કેટલાય ઉલ્લાસોની અંદર નિત્યાનંદ સ્વામી એવું કહે છે કે સાક્ષાત દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ રૂપે આ ધરાતલ્લી ઉપર પ્રગટ થયા. હવે અહીં આ સ્વામીની વાતોની અંદર એવું લખે છે કે જ્યારે સત્સંગી જીવનમ ગ્રંથ રચવાનો પ્રારંભ થયો ત્યારે નિત્યાનંદ સ્વામી વિવાદમાં ઉતરેલા હતા અને એવું બોલ્યા જે બીજા અવતાર જેવા મહારાજને કેમ કહેવાય. આ પ્રમાણે નિત્યાનંદ સ્વામી વિવાદમાં ઉતરેલા હતા અને એઓએ પોતે જ હરિ દિગ્વિજય ગ્રંથ રચેલો છે. એમાં સ્થાન સ્થાન પર દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે એવું કહેલું છે. અને વિવાદ થયો હોય તો સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનના સ્થાન સ્થાન પર એવું શા માટે કહ્યું
કે સહજાનંદ સ્વામી એ દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાનનો જ અપર અવતાર છે. એમણે શ્રીજી મહારાજને બીજા અવતાર કરતા વિશેષ લખવા જોઈતા હતા, પરંતુ એવું તો લખ્યું નથી. આજે પણ વડતાલ, ભુજનગર, જુનાગઢ, ગઢપુરના સંગ્રહાલયોમાં સત્સંગી જીવનની મૂળ પ્રત છે. જે લોકોએ જોવી હોય તે જોઈ શકે છે. એ મૂળ પ્રથની અંદર અત્યારે જે સત્સંગી જીવન બહાર પડેલું છે એમાં જે શ્લોકો છે બેઠા જ એ શ્લોકો એમાં જોવા મળે છે. એટલે આ વાત જે છે એ સંપૂર્ણપણે કપોળ કલ્પિત છે. આ વાત કરનારાને એટલી પણ ખબર નથી કે સત્સંગી જીવન ગ્રંથ ક્યાં રચાયો છે. અહીં સ્વામી એવું કહે છે કે વડતાલમાં સત્સંગી જીવન લખવાનો આરંભ કર્યો, પરંતુ એમને ખબર નથી કે સત્સંગી જીવનમ ગ્રંથ વડતાલમાં નથી રચાયો, પરંતુ ગઢપુરની અંદર રચાયો છે અને એનું પ્રમાણ સત્સંગી જીવનમાં જ આપેલું છે. જેમ કે સત્સંગી જીવન 5મા પ્રકરણ ના 67મા અધ્યાયના 17 થી 19મા શ્લોકમાં સતાનંદ સ્વામી લખે છે કે હરિપ્રસાદ સંપ્રાપ્ત સાર્વજ્ઞ શો અથ યોગિરાજ ચંપાષ્ટ્યામ સમારેભે ઇદમ સત્સંગી જીવનમ એકૈકમ ચ પ્રકરણમ કૃત્વા સંપૂર્ણમ ઈશ્વરમ તમેવ શ્રાવયામાસ નિજાવાસ સ્થિતમ મુનિઃ સ શુશ્રાવાદ રાત સાકમ નિત્યમ સ્વાંતિક વાસિભિઃ સુકાનંદાદિ મુનિભિઃ તેન તુષ્ટો અભવદ વૃષમ. અર્થાત કે અનંતર ભગવાનના તેવા નિરતિશય પ્રસાદથી સર્વજ્ઞ ભાવને પામેલા યોગેન્દ્ર સતાનંદ મુનિએ માગસર માસના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિએ ગઢપુરમાં રહી સત્સંગી જીવન નામનો આ ગ્રંથ રચવાનો આરંભ કર્યો. સતાનંદ મુનિએ એક પ્રકરણ સંપૂર્ણ કરીને તે જ સમયે નિજાવાસમાં બિરાજમાન સર્વેશ્વર શ્રીહરિને વાંચી સંભળાવ્યું. ભગવાને તે મુનિએ વાંચવા માંડેલો તે નિબંધ નિત્ય પોતાની સમીપે રહેનારા સુકાનંદ મુનિઓ સાથે આદરથી સંપૂર્ણ સાંભળ્યું અને તેના શ્રવણથી અત્યંત સંતુષ્ટ થયા. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે લખેલું છે કે સત્સંગી જીવન ગ્રંથ એ ગઢપુરમાં રચાયો હતો. ગઢપુરમાં રચવાનો પ્રારંભ કરેલો છો અને કઈ તિથિએ? તો માગસર માસના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિએ આ ગ્રંથ રચવાનો આરંભ સતાનંદ સ્વામીએ કરેલો હતો. અને અહીં આ સ્વામીની વાતમાં તો કંઈક જુદી જ વાત લખેલી છે કે વડતાલમાં સત્સંગી જીવન રચવાનો આરંભ થયો અને તે વખતે વિવાદ થયો. અને આ જ વાતને હરિલીલામૃત પણ પૂર્ણ ટેકો આપે છે. એ હરિલીલામૃતમમાં વિહારીલાલજી મહારાજ અષ્ટમ કળશ 63માં વિશ્રામની 75 થી લઈને 77મી ચોપાઈની અંદર લખી રહ્યા છે કે તહા સતાનંદ કવિન્દ્ર આવ્યા, સત્સંગીનું જીવન ગ્રંથ લાવ્યા, તેણે કહ્યું ત્યાં જુગ જોડી હાથ, ભવિષ્ય સુદ્ધાં લખી વાત નાથ, વાલો સુણીને વિચાર્યા હુલ્લાસે, જય કૂપ ગંગા જડિયાની પાસે, સભા ભરીને સન્માન દીધું, તે ગ્રંથનું પૂજન ત્યાં જ કીધું, તે ગ્રંથની આરતી તો ઉતારી, પૂજ્યા કવિને પણ પ્રીત ધારી, આભૂષણોને ધનભ્રષ્ટર લાવી, તે ભેટ તો પુસ્તકને ધરાવી. અહીં સ્પષ્ટ રૂપે વિહારીલાલજી મહારાજ પણ કહે છે કે સત્સંગી જીવનમ ગ્રંથ ગઢપુરની અંદર રચાયો હતો અને સદગુરુ સતાનંદ સ્વામીએ ભવિષ્યની અંદર જે લીલા બનવાની છે એ બધી લીલા પણ એની અંદર લખી દીધી હતી. કારણ કે ભગવાન સ્વામિનારાયણે સતાનંદ સ્વામીને ત્રિકાળ દ્રષ્ટિ આપેલી હતી, એટલે ભવિષ્યમાં જે અંતર્ધાન લીલા થવાની હતી તે પણ એઓએ લખી દીધી હતી.
જે લોકો એમ કહે છે કે સત્સંગી જીવન ગ્રંથ શ્રીજી મહારાજની હયાતીમાં રચાયો નથી, એ લોકોએ સત્સંગી જીવન 5મું પ્રકરણ 67મો અધ્યાય એ જોઈ લે અને આ હરિલીલામૃતમની અંદર આ વાક્યો જે છે એ વાંચી લે. એમાં સ્પષ્ટ રૂપે એવું લખેલું છે કે ભવિષ્યની લીલા પણ સ્વામીએ લખી દીધી હતી, એટલે અંતર્ધાન લીલા પણ લખી દીધી હતી અને ગ્રંથની પૂર્ણાહુતિ કરી દીધેલી હતી. એટલે જે લોકો એમ કહે છે કે અંતર્ધાન લીલા પછી લખાઈ હતી, એ લોકોએ બિહારીલાલજી મહારાજના આ વાક્ય જે છે એ આત્મસાત કરવા યોગ્ય છે. કેટલાક લોકો આ હરિલીલામૃતમને સર્વોપરી ગ્રંથ ગણે છે, તો આ સર્વોપરી ગ્રંથની અંદર જ આ વાત લખેલી છે, જોઈ લો. એટલે એ જે બુદ્ધિના બળફાઓ છે ને, જે એમ કહે છે કે સત્સંગી જીવનમ ગ્રંથ શ્રીજી મહારાજની હયાતીમાં નથી રચાયો, એ લોકોએ આટલા વાક્યો જે છે આત્મસાત કરવા યોગ્ય છે. એટલે સ્વામીની વાતની અંદર જે વાત લખેલી છે કે સત્સંગી જીવન ગ્રંથ રચવાનો પ્રારંભ વડતાલમાં થયો હતો, એ સફેદ જૂઠ છે. એ વાત સંપૂર્ણપણે અસત્ય છે, એટલે માનવા યોગ્ય રહેતી જ નથી. અને ગુણાતીતાનંદ સ્વામી જેવા સમર્થ વ્યક્તિ ક્યારેય પણ અસત્ય બોલે નહીં. એઓએ પોતાના જીવનમાં ભગવાન શ્રી હરિની આજ્ઞા પ્રમાણે રહેવાનું નક્કી કરેલું હતું, અને એ વાત હરિચરિત્રમાં 4th પરિચ્છેદમાં લખેલી છે. અને સ્વામી જેવા મહાસમર્થ વ્યક્તિ, જેઓ ત્રિકાલગ્ન હતા, એઓ ક્યારે પણ આવી ગડબડ ગોતાળાવાળી વાત કરે જ નહીં. એમને પણ ખબર હતી કે સત્સંગી જીવનમ ગ્રંથ ક્યાં રચાયો છે, કારણ કે એઓ પણ શાસ્ત્રજ્ઞ હતા અને શાસ્ત્રોની અંદર એમની દ્રષ્ટિ પહોંચતી હતી. એટલે સ્વામીની વાતોમાં એમના નામ પર કોઈ અભણ અજ્ઞાની વ્યક્તિએ આ જે પણ કંઈક વાત લખેલી છે એ સંપૂર્ણપણે ભૂલ ભરેલી છે, એ ક્યારેય પણ માનવા યોગ્ય રહેતી નથી. આટલું કહી હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિ